તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયાના ઉમેદવાર રામનાથ કોવિંદને ગુજરાતમાંથી 132 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે અને આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના 121 ધારાસભ્યો છે અને રામનાથ કોવિંદને રાજ્યમાંથી 132 ધારાસભ્યોનું સમર્થન મળ્યું, એટલે કે કોંગ્રેસના 11 ધારાસભ્યોએ પણ ઇન્ડિયાના ઉમેદવારને જીતાડવાનો પ્રયાસ કર્યો। ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ હોવાના કારણે ક્રોસ વોટિંગ થયું અને આ અસંતોષનો લાભ ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં પણ મળે તેવી शंका અને સંકેત રૂપાણી આપ્યા। भारतीय जनता पार्टी तो कोई क्रॉस वोटिंग में अमे लोग तो कई प्रयत्न कर्या नहीं, पण अमने 11 मत वधारे मळ्या छे। एनो अर्थ ए छे के कोई 11 धारासभ्योए अमारी धारणा करता रामनाथजी कोविंदने वधारे मत मळ्या ने मूल्य गणता 11 धारासभ्योना मत अमने 121 अमारा छे, एने बदले 132 लोकोना मत मळ्या। तो रामनाथ कोविंदની જીત બાદ સીએમ રૂપાણી સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત પણ કરી। રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ વિજય બની ચૂક્યા છે। ખાસ કરીને આ પરિણામ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ આંચકાજનક જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરાયું છે। બીજેપી આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે? એટલે પરિણામથી આશ્ચર્ય થયું છે, કારણ કે અમારા તો 121 ધારાસભ્ય છે, અમને મત મળ્યા છે 132। એનો મતલબ કે વિરોધ પક્ષમાંથી 11 લોકોએ ભાજપ તરફી મતદાન કર્યું છે, એટલે એ અમારા માટે આશ્ચર્યજનક છે। કોંગ્રેસનો આંતરિક ઝઘડો છાપામાં બાકીનું બધું આજ દિવસ સુધી આપણે જોતા આવ્યા, સાંભળતા આવ્યા છીએ, એટલે કોંગ્રેસની નેતાગીરી પ્રત્યેનો અસંતોષ આ મતદાનમાં દેખાણો છે। એટલે કોંગ્રેસનો ઝઘડાની પરાકાષ્ઠા આજના પરિણામમાં દેખાય છે। બીજેપી આવતા મહિને રાજ્યસભાની ચૂંટણી છે। અત્યાર સુધી જોવા જઈએ તો 2 બેઠકો ભાજપની, 1 બેઠક કોંગ્રેસ જીતતું આવ્યું છે। લાગે છે તમને રાજ્યસભાની ચૂંટણી પર આની અસર થશે? એટલે આજના પરિણામ પરથી એવું લાગે છે કે શું ન શું થાય, કોને ખબર કાલ શું થાય। એટલે કોંગ્રેસની આ સ્થિતિ અત્યારે બહુ વિચિત્ર છે। એનો અંદરનો મામલો છે, મારે કંઈ સંબંધ નથી, પણ કાલની ખબર નથી શું થશે, કારણ કે બાપુ પણ ખૂબ નારાજ છે ને આવતીકાલનું સંમેલન પણ થઈ રહ્યું છે, એટલે કાલના માટે કંઈ કહેવાય એવું રહ્યું નથી। બીજેપી ખાસ કરીને આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તમને એમાં બહુ મોટો લાભ મળશે? અમને લાભ મળે કે નહીં, પણ કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે, આ હકીકત છે અને દેખાઈ આવી રહ્યું છે। બીજેપી આપનો ખૂબ ખૂબ આભાર। બીજેપી રૂપાણીનું સ્પષ્ટપણે માનવું છે કે કોંગ્રેસના ક્રોસ વોટિંગમાં આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ લાભ મળશે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ,